કામ મૂકજો કામ હતું એમ કીધું મેં. વાહ વાહ. જય હો દ્વારિકાધીશ ને સ્વાગત છે તમારા બધા મિત્રોનું રાજા ધીરાજ ફાઉન્ડેશન જામ જોધપુરની અંદર આપણી સંસ્થાની અંદર. આ બધા મિત્રો ગોતે છે ને ફોન કરે છે, તમે જોતા હશો શું છે તો ભાઈ અમે આવ્યા છીએ એક જીવને અહીંયાથી રેસ્ક્યુ કરવા માટે. એટલે તમામ મિત્રો દ્વારા અમે પહેલા તો અમારા એક મિત્રે ચેકિંગ કર્યું કે ભાઈ આને તકલીફ શું છે, તો ભાઈ પોતે એ ઊભું થતું નથી. જરૂર ગઈકાલે સાંજે ગમે ત્યાં માથાકૂટ થઈ ગઈ છે અને ત્યાંથી ભાઈ એને ગાડીમાં બેહાડી રેસ્ક્યુ કરીને આપણે સીધા નીકળી જાય સ્લેપ મારી અને પાછા આપણા આશ્રમ બાજુ. અને બપોરનો સમય જે તડકો કે અમારું કામ અને એક નાડો ડોકાવી દીધો ને અમે પહોંચી જાય સીધા આશ્રમે. પહેલું કામ આપણે કરવાનું એ છે કે એને ભાઈ ગાડી ટાઢે છાયા એકલાસ રાખી અને પેલા તો એનો પેટનો કોઠો ટાઢો કરવાનો છે, જેથી કરીને એને મોજ આવી જવી જોઈએ અને પૌષ્ટિક આહાર આપી દે. એટલે ગાડીને દબાવી જાડવાની છે. આ બધા પ્રભુજીઓ આરામ કરતા હતા ને વચ્ચેના હાથને તો હક જ નથી ક્યાંય. વચ્ચે મારી બાજુ જોતો તો કે આ ગાડીમાં પાછા હું લઈને આવી. એટલામાં ભાઈ હું તગારું લઈને સીધો નીકળી ગયો આપણો પૌષ્ટિક આહાર મિક્સિંગ કરવા માટે. કારણ કે પેલા એનો પેટનો કોઠો ઠંડો કરાવી દે એટલે એને આવી જાય બધી મોજ. અને આ બધી વસ્તુઓ તમારા બધા મિત્રોના સહયોગથી હાલે છે. સંસ્થાનો આપણો એક દિવસનો ખર્ચો છે ભાઈ 3000 થી 3100 રૂપિયા. એટલે એક દિવસના ખર્ચામાં ભાગ અવશ્ય લેજો અને જે કાંઈ થાય 500 1000 નાનો મોટો સહયોગ આપજો. બપોરનો ભાઈ સમય છે તડકો છે ફૂલ, એટલે આપણે પેલું કાર્ય કરીએ છીએ બપોર વધારે બધા નાના બધા મોટા જીવને પાઈ દેવાનું. અત્યારે આપણે કહી શકીએ કે ટોટલ 17 થી 18 જેવા નાના મોટા બધા થઈને જીવ આપણી પાસે છે અને 12 થી 13 જેવા આશ્રમની અંદર આપણા પ્રભુજીઓ આશરો લઈ રહ્યા છે. અને માણસ, વૃદ્ધો અને જે ગાંડા છે, ગેલા છે ને બધા આપણી પાસે એવા જીવ છે જેને કાંઈક ને કાંઈક તકલીફ છે. કોઈ ઓકે હોય એવા એક જીવ છે નહીં. અને આ બધાની સેવા તમારા બધાના સહયોગથી હાલે છે. પછી ભાઈ આપણે સાંજના સમયની જમવાની બધાની તૈયારી કરતા હતા. એટલે પ્રભુજીઓનું તો જમવાનું તમે ઘણીવાર જોતા હશો, પંજાબી, ચાઇનીઝ ને પાઉંભાજી. પણ આ બધાનું જમવાનું આ રેગ્યુલર રૂટિન છે. એટલે ભાઈ બધા જીવો ઉપર આપણો એ જ ફોકસ હોય છે કે પેલા તો એ ખાઈ પીને શાંતિથી આરામ કરે ને. એટલામાં આપણા રામ બાપા જોતા હું બોલ્યા સાંભળો. કામ મૂકજો કામ હતું એમ કીધું મેં. વાહ વાહ. લાડવા બાડવા ને બધું કા ખોણ ને જોઈ ને આપણે જોઈ તો એને ખાવા તો જોઈએ ને. આપણે તો બોલી શકીએ, તમે જ મને કહી દો કે મારે આ ખાવું જોઈએ, થોડા બોલી શકે. એટલે બધા પ્રભુજીઓની તો તબિયતમાં ધીમે ધીમે સુધારો આવે જ છે અને આપણા અબોલ જીવોની, નંદી મહારાજની તબિયતમાં સુધારો આવે છે. જમવાનો સમય થઈ જાય છે એટલે આપણે બધાને ખોળ, કપાસિયા, ભૂસો ને આપણે કહી શકીએ કે અનેક રત્નોથી ભરપૂર ભોજન આપી દઈએ છીએ. અને આ ભોજન એને તમારા બધાના સહયોગથી મળે છે. કોઈ ગાય માતાનું એકાદનું આચર ચાલુ છે અને કોઈના એકાદના આચર આપણે ચાલુ કરાવ્યા છે કુચે મરીને. આ બધું ભગવાનની દયાથી થાય છે. ને પછી જે જીવ નાના નહોતા પેટ ભરે એને પેટ ભરાવી નાનો દુડકો જો ફૂલ થઈ ગયો અને પછી એનું ભાઈ ઓપરેશન કરવાનું હતું. ઓપરેશન મીન્સ કે એનું ડ્રેસિંગ કરવાનું હતું. તો વિડીયોને શેર કરજો ને સહયોગ